જેટલા લોકો ઊભા છે અને તમામને મારી નમ્ર વિનંતી કે આ બધાએ આગળ આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે, જેથી કરીને ટાઈમ આપણે વેડફીએ નહીં. ધન્યવાદ મિત્રો. જલ્દીથી આપણે સમિયાણામાં આપણે સ્થાન જો મુખ્ય આજે જ્યારે સમગ્ર કચ્છ જિલ્લાના ખેડૂતો આજે જ્યારે અહીંયા આવ્યા છે, એમને એમ કોઈ નથી આવતો. અહીંયા કોઈ એમને એમ સ્વયંભૂ પોતાના ખર્ચે આવ્યા છે, એમની પીડા લઈને આવ્યા છે. અમે છેલ્લે હમણાં 9 દિવસ સુધી કલેક્ટર ઓફિસ સામે બેઠા હતા. તંત્ર અને સરકાર દ્વારા અમારી વાત ન સંભળાણી, અવાજ એને દબાણો, ત્યારે અમે નીચે સુધી વાત લઈ ગયા છીએ. ત્યારે આજે ફરીથી લોકો અહીંયા આવ્યા છે, પોતાનો અવાજ. અમે તો ઈચ્છીએ છીએ કે ખેડૂત ખેતરમાં રહે, રોડ ઉપર ના આવે. નર્મદાનો નિયમિત પાણીની બાબત હોય, એમાં દુધઈ સબ બ્રાન્ચ કેનાલ હોય, વાંઢિયા હોય, અને વધારાના પાણીમાં અબડાસા અને સમજી લેજો કે લખપત આ બંને તાલુકા પ્લાન થઈ રહ્યા છે. વહીવટી મંજૂરી હજી એક એમએફમાં અડધા એમએફની વહીવટી મંજૂરી બાકી છે, અડધા એમએફની આપી છે, કામ ચાલુ છે. એ બદલ હું સરકારનો આભાર પણ માનું છું. પણ જ્યારે સમજી લેજો આખો નર્મદા સરદાર સરોવર ડેમ કચ્છ માટે બન્યું, આજ કચ્છ હજી એનાથી વંચિત હોય. આજે દુશ્મન દેશ બાજુમાં છે, એટલે સરહદને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આ કામ આગળ વધે. બીજી બાબત, ગંભીર બાબત છે કે સમજી લેજો કે અત્યારે વિકાસના કામે થઈ રહ્યા છે. ટાવર લેનો હોય, ગેસ લેનો હોય, ક્રૂટ લેનો હોય, આનામાં ખેડૂતોને નજીવી રકમ આપીને માત્ર જંત્રી વતાવીને અત્યારે જમીન સંપાદન કરી રહ્યા છે. આવામાં અમારી સ્પષ્ટ માંગણી છે, બજાર કિંમત ઉપર આપવી જોઈએ અને એમની જમીન આપવામાં ખેડૂતો કોઈ ના નથી પાડતા. પણ જ્યારે તમે બે નીતિ નહીં ચાલે, ખેડૂતોને 2 ગુંઠા આપો છો તો બજાર કિંમત નક્કી કરો છો, શિક્ષણ માટે આપો છો તો બજાર કિંમત નક્કી કરો છો, ત્યારે ખેડૂતો સામે જ માત્ર જંત્રી બતાવવામાં કેમ આવે છે? વિકાસ થાય એમાં વાંધો નથી, પણ ખેડૂતોના ભોગે વિકાસ થાય એ ક્યારે ચલાવી ન લેવાય. અને છેલ્લી વાત કરી દઉં, હજી એનાથી ગંભીર, ગૌચરો જમીન કચ્છમાં જેટલી છે ને એ કંપનીઓને અપાય છે. એ ઢોરી ગામનો જ હમણાં ભુજ તાલુકાનો દાખલો છે. આમ તો અનેક દાખલા છે, દાખલા રૂપ કહું છું. આ ગૌચર જમીનની અંદર તાત્કાલિક ધોરણે છે ને જો મંજૂરી આપી હોય તંત્ર દ્વારા તો પાછી લઈ લે, તો આગામી દિવસોમાં એના પરિસ્થિતિ ખૂબ ખરાબ થવાની. કચ્છના સમગ્ર કચ્છના જિલ્લામાંથી દરેક તાલુકામાંથી બધા જ તાલુકામાંથી માણસ આવ્યો છે. ભારતીય કિસાન સંઘે એ
પાણી મળી ગયું છે તોય તાલુકો આવ્યો હશે, કારણ કે ભાઈને મદદ કરે છે. અને ભારતીય કિસાન સંઘ ઉપર એટલો વિશ્વાસ છે કાર્યકર્તાઓને, કોઈ પણ પ્રશ્ન આવે ભારતીય કિસાન સંઘ કહે તો ખેડૂત એમ કહે કે અમે બેહી જાય અમારે નથી જોતું. આનાથી મોટું કયું હોય? ભારતીય કિસાન સંઘ કહે તો અમારે કંઈ જોતું નથી. તો કિસાન સંઘ ઉપર વિશ્વાસ છે. કચ્છ જિલ્લો ભારતીય કિસાન સંઘમાં વર્ષોથી જ્યારે સ્થાપના થઈ ત્યારથી મજબૂત છે. ગ્રામ સમિતિઓ છે. તો આ દુધઈનો 2 વર્ષથી ચલાવે છે. સરકારને ખબર છે. મુખ્યમંત્રી વારંવાર કહે છે કે જગમાલભાઈ કચ્છને પૂરું આપવાનું. ભાઈ પૂરું આપવાનું હોય તો જાહેર કરો. જાહેર કરો તો અધિકારી એને આવીને સમજાવે કે આ ના ચાલે, આટલું જ ચાલે, આટલી નાની. વિષય પાણીનો છે. હર ખેતમાં પાણી મળવું જોઈએ. તો અમારે કશું કરવા નથી. દરેક ખેતરમાં પાણી પહોંચાડી દે સરકાર, તો અમારે કોઈ પ્રશ્ન નથી. પણ કિસાન સંઘ સાથે બેઠક કરે, કિસાનોને ભેગા રાખે તો સાચી ખબર પડે. નહીંતર અધિકારીઓ તો ગોળ 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 વાતું કરીને સચિવો ઊભા થઈ જાય. તો એવું સાથે અમારી માગણી છે કે ભારતીય કિસાન સંઘ સાથે બેહે અને આનો નિકાલ કરે. અને જેટલો ઝડપી નિકાલ થશે એટલો જ એને ફાયદો છે. સારું છે. કિસાનોએ 95થી તમને બેહાર્યા. મુખ્યમંત્રી નથી સાંભળતા એ પ્રશ્ન જ નથી. મુખ્યમંત્રી સાંભળે છે. મુખ્યમંત્રીને ઘેડ નથી પડવા દેતા અધિકારીઓ. એ આઈને એમ કે આટલું નહીં થાય સાહેબ. હવે મુખ્યમંત્રી કંઈ એન્જિનિયર નથી. આ તો નિર્ણય તો એન્જિનિયરોને કરવાનો હોય. તો મુખ્યમંત્રી તો સપોર્ટ કરે છે, પણ એને અહીં સમજાવવું પડે છે. અધિકારીઓ એમ મુખ્યમંત્રીએ એવું કીધું ભાઈ કચ્છનો પ્રશ્ન પૂરો કરો. તો પછી તો એમને ક્યાં પેટમાં દુખ્યું? તો એમને જે નાનું મોટું કરવું હોય, વધારો કરવો હોય, તો આમાં ક્યાં બીજી વાત? અને 50-100 કરોડ જોતા હોય તેને કંઈ સરકારને પૈસા સામે કોઈ વાત જ નથી. પાણી પૂરું મળવું જોઈએ. હર ખેત કો પાણી મળવું જોઈએ. એ અમારો ઉદ્ગાર છે.